સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ દ્રાવિડ. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગુણાકારના એક્ઝામ્પલ, જે કઈ રીતે એની ગણતરી થાય છે એ હું આજના વિડીયોમાં તમને જણાવીશ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. વિડીયોને શરૂ કરતાં પહેલાં જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. જો મારા પાછલા વિડીયો જોવા માંગતા હોય તો હું તમને આઈ બટનમાં લિંક આપી દઈશ. તો શરૂ કરીએ આજનો ટોપિક ગુણાકાર. ગુણાકારના એક્ઝામ્પલ કરવા માટે તમને ઘડિયા આવડવા ખૂબ જ આવશ્યક છે. જો તમને ઘડિયા આવડશે તો તમે ખૂબ જ આસાનીથી ગુણાકારના દાખલા તમે ગણી શકો છો. તો આપણે સૌપ્રથમ સાદા ગુણાકાર કઈ રીતે ગુણાકાર થાય છે એ આપણે જોઈએ. તો આપણો પ્રથમ એક્ઝામ્પલ છે 24 × 3. તો સૌપ્રથમ તો 3નું 4ની સાથે ગુણાકાર કરવાનો છે અને પછી 3ની 2ની સાથે ગુણાકાર કરવાનો છે. તો એકમની અંકથી આપણે આગળ જવાનું છે, દશક, 100 એ રીતે આપણે આગળ ગુણાકાર કરવાનો છે. તો આપણે પ્રથમ દાખલો ગણીએ તો 3 × 4 = 12 અને વધી પડી 1 અને 3 × 2 = 6 અને આ એક વધી એમાં ઉમેરી દેવાની છે તો 7 આવશે. તો આનો જવાબ આવશે 72. આ જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. જો અહીં 2 સંખ્યા છે તો આપણે એક 0 મૂકવાનું રહેશે અને અહીં 3 સંખ્યા હોય તો અહીંયા 2 0 આવશે અને પછી એના પછીના સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો અહીંયા 1 0 આવશે. એ આગલા દાખલામાં આપણે કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો શરૂ કરીએ. બે × 2 એટલે 2 × 2 = 4 અને 2 × 4 = 8. પછી 3ની સાથે ગુણાકાર કરવાનો રહેશે તો 3 × 2 = 6 અને 4 × 12 અને આનો સરવાળો કરવાનો રહેશે તો 6 4 + 2 એટલે 6 અને 8 + 1 એટલે 9. તો આનો આન્સર આવશે 966. આ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો અહીં 3 સંખ્યા છે તો આપણે કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય આવશે અને પછી 1નો આ બધી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહેશે તો 1 × 5 = 5, 2 3 અને અહીં 1 શૂન્ય આવશે અને 2ની સાથે બધાનો ગુણાકાર કરીએ તો 2 × 5 = 10 અને વધી પડી 1, 2 × 2 = 4 ને 1 = 5 ને 2 × 6. આ રીતે 3ની સાથે ગુણાકાર કરીએ તો 3 × 5 = 15, 15નો 5 અને વધી પડી 1, 3 × 2 = 6 અને 1 = 7 ને 3 × 9 અને આનો સરવાળો કરીએ તો 5 7 અને આ 5 × 5 = 10 અને 9 = 19 અને વધી પડી 1. તો અહીં આવશે 3 અને 6 9 આવશે અને અહીં આવશે 3. તો આનો જવાબ આવશે 39,975. હવે આપણે જોઈએ દશાંશ ચિહ્નવાળા ગુણાકાર. તો સૌપ્રથમ આપણું એક્ઝામ્પલ લઈએ 1.23 × 1.2. તો એનો આપણે જે રીતે સાદા ગુણાકારનો ગુણાકાર કર્યો એ જ રીતે કરવાનો છે અને લાસ્ટમાં તમારે પોઈન્ટ મૂકી દેવાનો છે. તો શરૂ કરીએ. તો અહીં 2 સંખ્યા છે તો આપણે 0 1 આવશે સૌપ્રથમ
અને પછી 1ની 3ની સાથે ગુણાકાર કરો તો 1 તારી 3, 2 અને 1. પછી આનો ગુણાકાર કરીએ તો 2 તારી 6, 2 દુ 4 અને 2 એકુ 2. આનો સરવાળો કરવાનો રહેશે. 6 3 વત્તા 4 એટલે 7 અને 2 વત્તા 2 એટલે 4 અને 1. હવે અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે અને અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે, તો આનો બંનેનો સરવાળો કરવાનો છે તો 3 થશે. તો આપણે અહીં 3 પાસે પોઈન્ટ 3 સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનું છે, તો આ જવાબ રહેશે. અને બીજો એક્ઝામ્પલ જોઈએ તો 0.3 ગુણ્યા 1.5. આને તમે આ રીતે પણ લખી શકો છો કે 3/10 ગુણ્યા 15/10. તો આનો અંશનો અંશમાં ગુણાકાર થશે તો 15 તારી 45 અને છેદની સાથે ગુણાકાર થશે તો કેટલા થશે? 100. અને અહીં 2 શૂન્ય છે તો આપણે અહીં પોઈન્ટ કાપી દઈશું તો 0.45 આનો જવાબ આવશે. હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો 62.35 ગુણ્યા 3.24. તો આનો આપણે સાદી રીતે કરતા હતા એ જ રીતે ગુણાકાર કરવાનો છે. તો અહીં 3 સંખ્યા છે તો આપણે 2 શૂન્ય મૂકવાના રહેશે અને પછી ગુણાકાર કરવાનો રહેશે. 3 × 5 = 15 અને 1 વધી 3 તારી 9 અને 1 10, 10નું શૂન્ય અને પાછી વધી 1, 3 દુ 6 અને 1 7 અને 6 તારી 18. પછી 2નો ગુણાકાર કરવાનો રહેશે પણ અહીં એક સૌપ્રથમ શૂન્ય આવશે. પછી 2 × 5 = 10, 10નું શૂન્ય અને વધી પડી 1, 2 તારી 6 અને 1 વધી 7 થશે અને 2 દુ 4 અને 2 × 12. પછી આ જ રીતે 4ની સાથે ગુણાકાર થશે તો 4 × 5 = 20, 20નું શૂન્ય અને વધી પડી 2. પછી 3 × 4 = 12, 12 ને 2 14, 14નો 4 અને વધી પડી 1. પછી 4 દુ 8 અને 1 9. આ એક વધી એમાં ઉમેરી દેવાની છે. પછી 6 × 4 = 24. તો આનો હવે સરવાળો કરીએ તો 0, 4, 5 ને 7 12, 12 ને 9 21નો 1 વધી 2. તો 2 અને 4 6, 6 ને 4 10, અહીં વધી 1, 8, 9 10, 11 12, 12નો 2 વધી પડી 1, 8 ને 1 9 અને 10 ને વધી 1. તો અહીં આવશે 2. તો આપણે પોઈન્ટ જોવાના છે ક્યાં છે. 2 સંખ્યા પછી પોઈન્ટ છે, અહીં પણ 2 સંખ્યા પછી પોઈન્ટ છે. તો આપણે 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો છે. તો 1 2 3 અને 4 અહીં પોઈન્ટ આવશે. આ તમારો જવાબ થશે. આ જ રીતે તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો હું તમારા માટે 5 એક્ઝામ્પલ લાવ્યો છું જેને તમે ગુણાકાર કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને તમને આમાં કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો આપણો પ્રથમ ક્વેશ્ચન છે 15/22 ગુણ્યા 73 અને બીજો છે 2.53 ગુણ્યા 1.3, ત્રીજો છે 6.03 ગુણ્યા 2 અને ચોથો છે 1.325 ગુણ્યા 6.2 અને પાંચમો છે 5234 ગુણ્યા 32. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય, થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.